સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. આપણી ધરતી છે ને બાપુ, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, એટલે એની આપણે શું વાત કરીએ ભલામણ. મારા મિત્ર એમને હમણાં કેટલા તમે 2100 આપ્યા ને ભાઈ બાપભાઈ પેલા આપ્યા ને? હા, એ બોલ્યા નહોતા. મારા મિત્ર આહિર છે, પોતે મહેસાણાથી અમારી હારે જ આવ્યા છે, મને સાંભળવા આવ્યા છે. એમને 2100 રૂપિયા અહીંયા આપ્યા. એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. બાપુ, આ દેવો દાતારી છે ને રાંકાનું કામ જ નથી. આ માગવા જ ન પડે, માગવા પડતા છે. ખુમારી જોઈ બાપુ, એ માના કોઠામાંથી જે ખુમારી જે લઈને જીનમાં હોય ને એને શીખડાવવાનું ન હોય. રામદેવજી બાપાને એક સાનિધ્ય છે, એટલે રામદેવજી બાપાને એકાદી વાણી કે રામદેવજી બાપાનો બાપુ ઇતિહાસ હું તમને બધું તમને જેટલું મારી પાસે છે ને એટલું હું તમને જણાવીશ. જોકે મેં કીધું એમ હમણાં આમના મારે હળંગ પ્રોગ્રામ ચાલુ છે. અહીંથી આ પ્રોગ્રામ પતે ને એટલે અહીંથી પાટણ સીધું જવાનું છે. કાલ પાટણ પ્રોગ્રામ છે. આ ગઈકાલે અહીં વિસનગર હતો. આ ભાઈબંધોની હું હેરાન કરું અને આ મોજ કરીશ. કહેવાનો મારો મિનિંગ, જે માણસની ભાવના છે, જે માણસનો પ્રેમ છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 88 નો મંત્ર છે. મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે. પ્રેમ વસ્તુ એવી છે. પણ રામદેવજી બાપાને એક જ અરજ કરવાની છે. શું કરવાની છે? સાચો રે ધણી રે મારે
બાપા આ ભજન જ્યાં જ્યાં બન્યા છે ને ત્યાં વાતું પડી છે, એમને ભજન કોઈથી બને નહીં. પણ ક્યારે ભજન બન્યું, શું કામ બન્યું, કોઈને બનાવ્યું? આને એક બાજુ લઈ જાઓ, દેકારો ન કરશો. આ પૈસા એ તો બટા છટી બોલાવી દુનિયામાં, પૈસા હાટું તો અરે એવી એવી વસ્તુ બનાવી છે ને, પાગલ થઈ ગયું, પાગલ માણા એની વાહે.
જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે. એમનામ ભજન કોઈથી બને જ નહીં. હમણાં ભાઈ ભજન કરતા હતા ને, એમને ઓલો હેલો ગાયો. એ હેલામાં જો હું અમુક તમને વાત કહું, એમાં હેલામાં આવે ને, હુકમ કરો તો પીર જાત્રા થાય એવું આવે ને. તે શું હુકમ નથી આપણો? અહીંયા ડેલા બંધ છે. આ સમજવાની જરૂર છે. વાણી છે ને, વાણી વિચાર માગે છે. અને આ છે ને કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. આ તો લોહીમાં વણાઈ જાય. સાચી વસ્તુ સદગુરુ માથે હોય ને તો જ બાપુ સમજાય, બાકી સમજાય નહીં. અને એમ સમજાઈ જતું હોય ને તો અમને તમે બોલાવો નહીં. હુકમ કરો તો પીર જાત્રા થાય. અહીંયા હુકમ જ છે. લ્યો, હું તો એમ કહું છું કે અત્યારે હાલતા થઈ જાઓ. પણ નથી જવાતું. શું કામ? વાણી એમ કે છે કે હું કમ કરો તો જાત્રા થાય. તમારામાં મારામાં હું પડ્યું છે ને એટલે નથી થતું બાપુ. હું અને મારું આ મનનું કારણ ગંગા સતીની વાણી કહે છે. હું મારું જો બે વાત મટી જાય ને તો દુનિયામાં કઈ છે જ નહીં. ભલા મને તો એમ થાય જીવે એવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે, હિલોળા કરે એવું નથી. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની ઓગઠ કરે. ઓગઠ બોલો, આપણને પાર્લે નથી ચડ્યું. તોય તમને જીની પાસે જાય કે અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય. શું જોવે છે? અરે ભલા મણા, કેવો સમય આપ્યો હશે. આવા માંડવા બાપુ લગ્ન થયા તે દીએ કોઈએ ભાડ્યા હતા. અત્યારે આ બારો બાર માંડવા, લાઈટો આમ જોવો તો ખરા ઝેળો મળો થાય છે. તોય સંતોષ જેવો શેઠો જ નથી. અમારી પાસે કઈ નથી, કઈ નથી. આપણે એમ થાય કે અમને શું જોતું હોય છે. અરે જીવે એવું આવ્યું છે મારા રામ. આપણા ગઢા થીગડા ઉપર થીગડા દઈને મરી ગયા. હારું જોડું નથી પહેરવા જડ્યું. ભલામણ હું તો ગમે ત્યાં જાઉં ને, હું મારી ભલામણ એક જ હોય કે માને બાપ ને બાપુ સાચવજો. મેન મારો મુદ્દો. હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી આ એક જ ભલામણ છે કે મા બાપ ને બાપુ તમારે સુખી થવું હોય તો સુખી. બાપુ આ તમે ભજન કરો કે લાખો રૂપિયા દાન કરો કે તમે ગરીબ ભક્તિ કરો કે મંદિર બંધાવો, મા બાપ દુખી કરો ને જિંદગીમાં બાપુ તમારું ક્યાંય ચોપડે ન ચડી. આપણી ગેરંટી. અને કાંઈ ન કરો, મા બાપ ને બાપુ પગે લાગીને જાવ. મા બાપ બે ટાઈમ રોટલો દીધો, વિધિ ચકડા ન ફરી ભગાવાનું બંધ કરી દઉં. મા ને બાપ જેવા બાપુ આ દુનિયા તમે વાપરતા હોય વાપરજો. જે કરતા હોય ધર્મના મોળા ધોવા, જે કઈ કામ હોય, પણ મા બાપ ને બાપુ પગે લાગીને જાવ ને, પછી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જે પગે ન લાગો ને તો બાપુ એને સહી કરવી પડે કે એની માને પગે લાગીને આવ્યો છે. વિધિના ચકડા ફરી જાય. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું બરોબર હાલે. એ અંતરથી જો કોઈ ચિંતા કરતો હોય તો તમારા જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. બાપુ લખવું હોય તો લખી લેજો રામ. એટલે કહું છું મા ને બાપ ને બાપુ સાચવજો. હું તો બેનું નહીં કહું કે તમારા લગ્ન થાય ત્યાં સુધી તમારા મા બાપ બરોબર છે, પણ લગ્ન થયા પછી સાસુ સસરા ને માત પિતા સમજી અને બાપુ સેવા કરજો. જો તમારી મોઢી તમારી પેઢી જો મોળી પાકે ને, હું ભજન ગાવાનું બંધ કરી દઉં બાપુ. અને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલામણ કરવાની જરૂર તો આ છે. હારો દીકરો દે હારો. અહીંયા ભગવાન પાસે શું ગોદામ છે? તમે કહો એમ દુકડા અહીંયા પાદરા આપી દે. વાબવું પડે મારા રામ. વાયવા વિના કોઈ દી ન ઉગે. માના કોઠામાંથી જ રાણો પ્રતાપ ને શિવાજી જન્મે. ગંગા સતી ને પાનબાઈ માના કોઠામાંથી જ જન્મે. ભલામણ એવી ખુમારી જોઈ માને. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે. પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય, મારું સંતાન દુનિયામાં લીટો કરે એવું થાય. બાપુ આ ખુમારી માને હોવી જોઈએ. હું તો એટલા માટે બેનુંને એટલે જ કહું છું કે હવે જો બેનું બાપુ મર્યાદા મૂકી દે, હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી. જણના કોઈ ડેઠા જ નથી. ઘરમાંય કંઈ બોલે ને ફળિયામાંય કંઈ બોલે ને બજારમાં આવે તો આપણને એમ થાય ખરો ઓલો ઘરમાં બોલ્યો તી છે જ નહીં આવડો. આ તો બીજો કોક એમાં બાઈકી હતી મોબાઈલ આવ્યા. આપણે હલો ચાન્સ હોય કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય. બોલો અરે નકરા રાંગા દે સરિયા.
દીકરી છે ને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના દેવી શક્તિ માં ભગવતી ભવાની છે. આ વિશ્વનું બ્રહ્માંડની રચના કરવા વાળી માં ભગવતી છે. એના સમર્પણની વાત બાપુ કરો ને તો એક સંતોએ અને આ દીકરીઓએ બે જ સમર્પણ કર્યું છે. કોઈ સમર્પણ આ દુનિયામાં હજી કરી જ નથી શક્યું. પુરુષોત્તમ બાપુની વાણી એમ કહે છે કે આ દુનિયામાં બે માં છે. એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે અને આ ખોળિયામાંથી જીવ નીકળી જાય તેથી આ ધરતી એક જ એમ કે લાવો મારા ખોળે. બાકી આ દુનિયામાં કોઈ નો કે મારા હું રાખું. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, ખોળિયામાંથી જીવ નીકળી જાય પછી આ ધરતી એક જ હંગરે. આ ધરતીમાં અને એક જન્મ આપવા વાળી માં બે ને બાપુ પૂજો ને જિંદગીમાં કોઈ કાંટો જ ન વાગે. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક થતું. હવે આમાં માણેક બાપાને બેહર્યા હોય તો બાપુ જિંદગીમાં કાંટો વાગે. મા બાપ જ નથી ગમતા બોલો. અને મા બાપ ન ગમે ને તો સમજી લેજો તમારી પેઢી બાપુ એમાં કાંઈ કહેવાનું જોઈએ કે મારે 2 દીકરા છે, 4 દીકરા છે. એ દીકરામાં કઈ ટાઢા થાય એવું હોય નહીં. કઈ વાતમાં છે. એક બાપા હતા બહાર ગામ ગયા ને હાંજ પડી કે મારે ઘરે જવું છે. ઓલા ઘર ધડી કે પણ ભલા મને રોકાવ ને, શું તમે ઘર કરો છો? એ કે પણ મારે જીયા વગેરે હાલે એવું નથી. એ કે પણ 4 દીકરા છે ને શું તમે ભલા મને ઘર કરો છો? એક મણનો નિહાકો મૂકીને કે જો કોક હારો 1 2 4 ને ગુડવા છે. હવે ચેવા દીકરા જેવા હોય છે તેમ કહો મને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલીને હકડો ભલો સપૂત. બાપુ હારો એક ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો હોય ને દુનિયામાં 7 પેઢીઓના નામ ઉજળા કરી દે બાપુ. હારા દીકરા એમના. હું તો માયુને ખાસ કહું કે માં તમે જેવા બનાવશો ને એવા તમે કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા શું કામ ન થાય? ધરતી ઈ છે, આકાશ ઈ છે, સૂર્ય ચંદ્ર બધું એનું ઈ જ છે. બધા કે દુનિયા બગડી, સમય બગડી ગયો. સમય નહીં, તું એક જ કપાતર બગડ્યો છો. કોઈ બગડ્યું નથી સમય બમય. મોંઘવારી કે મોંઘવારી છે જ નહીં. લ્યો હું તો આ જાહેરમાં કહું છું, આ મોંઘવારી છે. આમ જોવો તો માથે ઢગલો થાય. મોંઘવારી છે એ તો ધંધો નથી કરવો એને મોંઘવારી છે. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો. તો આપણા ગઢા પાસે કઈ હતું જ નહીં. થીગડા ઉપર થીગડા ઠપકારતા. તેથી એમ કોઈ કેક મોંઘવારી છે તો આપણે હા પાડી. સારું જોડું નહોતું, સારું ખાવા નહોતું, સારું મકાન નહોતું અને વાહન તો હતું જ નહીં. ટાંટિયા તોડીને જતા હતા જ્યાં જાય. હવે અત્યારે બધું આવ્યું તો હારા રોવે જ છે. મોંઘવારી મારી નાખ્યા, મોંઘવારી મારી નાખ્યા. તમારે જ્યાં મિલું હાલે તત મોબાઈલ ખિસ્સામાં લઈને રખડો છો. ધંધો નથી કરવો એટલે તારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. જો ભગવાને આપ્યું ને થીગડા ઉપર થીગડા મારતા હતા ને ઓલા જીન્સ આવે ને જીન્સમાં ઓલા તમે જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા હોય બોલો. એટલે આવા ફાટલા હું તો અમારા ટાબરિયા પહેરે ને હું તો એને કહું કે બેટા આવા તમે પહેરતા જ પણ ખબર નહોતી આવું ટાણું આવશે ને કે અમે હાસવીને રાખ્યા હોત તો અત્યારે મેં તારા હારે પહેરત. જો તો ખરા બાપુ ફરી ફેરવી નાખ્યું. આમ ચકડું ભેંસું ઊભી ખાતી હતી. ભાઈઓ બેઠા માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય. માણા ઉભા ડીસો લઈને રખડતા થોડીક દાળ નાખજે, એક પૂરી નાખજે. ભિખારી જેવા કરી મૂક્યા. અરે જોવો તો ભગવાન આપતો જાય છે, માણા ભિખારી થતા જાય. ફેરવી નાખ્યું આમ ચકડું તમે જોવો તો. સોખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળી આમ ખપી જાય. 2 લીટરના પીપળા ખપે બોલો. 2 કિલો ઘી નથી ખપતું. ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. આપણે એમ જો આ વાહન છે ને વાહન માણા હાટું જ બનાવ્યા હતા. એ કે માણાને હાલવું ન પડે, પગ તોડવા ન પડે. અત્યારે ભેંસો મેટાડોરમાં જાય છે ને માણા સવારે 5 વાગે વહેલા જાય કે સડા પહેરીને હાલીને જતા હોય. આપણે એમ કે આ તમારા હાટું જ બનાવ્યા હતા, ચા જાવ છો હાલી. બધું બાપુ પરિવર્તન કરી નાખ્યું, સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણે બધા ભેગા થઈ. આપણા માવતર બાપુ અભણ હતા ને, અભણ. કોઈએ ન કીધું કે મારે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. આ ભણતર આવ્યા પછી જો મા બાપ કોઈને પોહાતા ન હોય તો બાપુ આ ભણતરની કિંમત શું? ભણાવવા પડે ચોક્કસ, હું મારી ના નથી, ભણાવવા જરૂરી છે, પણ નકરા ભણતરની બાપુ કોઈ જરૂર નથી. જો ભેગું ગણતર નહીં હોય ને તો જિંદગીમાં કોઈ દી આપણે સુખી નહીં થાય. એટલે મહાપુરુષોએ બાપુ છે ને જ્યાં જ્યાં ભજન બનાવ્યા, કોઈ પણ સત્સંગ હોય, કોઈ પણ વાત હોય, એમાં બાપુ વિચાર માગે છે. એક રામદેવજી બાપાની વાણી છે ને,
રામદેવજી બાપા જેથી સોધામ ગયા ને એની એ વખત એક ભજન છે, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દિશા રામા પીરના. આ ભજન ગાય ઘણા બધા ગાય છે, તમે સાંભળ્યા છે, પણ આ બન્યું ક્યારે? કોઈને હરભુજીએ ગાયું બરોબર છે, પણ ક્યારે ગાયું, શું કામ ગાયું? હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા. શેનો હરખ શેનો થયો? હરભુજીને શેનો હરખ થયો? બાપુ વાણી વિચાર માગે. અને તમે વિચારવા માંડો ને, જો ભજનમાં બેઠા હોય બંગાવું ન આવે બાપુ, ચા ની જરૂર ન પડે. સૂરજ નારાયણ જો ભજનમાં બેઠા હોય, ભજનમાં વિચારવા માંડો ને, અને બાપુ એક શબ્દ લાગી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપચંદ ને 92 લાખ માળનો ધણી ભોત્રી સાધુ બની ગયા. જો શબ્દ વાગી જાય તો આ ભજન ક્યારે બન્યું? રામદેવજી બાપા જેથી સોધામ ગયા તેથી એમના પરિવારને એમને ભેગા કર્યા. પરિવારને ભેગા કરીને કહે છે તું રાખો, અને એમના પરિવારને કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી સમાધિની તૈયારી કરો. પણ એક બીજી વાત હું તમને કહું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને એમ કહે કે રામદેવજી બાપા મને મળ્યા હતા, ગમે એ વાત કરે સમાધિને ખોદતા નહીં, ત્રીજી પેઢીએ પીર પાકશે. તમારા કુટુંબમાં ત્રીજી પેઢીએ પીર પાકશે, પણ મારી વાત તમે કાન ખોલીને સાંભળી લ્યો. કોઈ કહે ગમે એ વાત કરે, મારી સમાધિ લેવાઈ ગયા પછી સમાધિને ખોલવાનો પ્રયત્ન ન કરતા. અને રામદેવજી બાપાએ આ વાત શું કામ કરી? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને એમને કીધેલું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં, અને સમય સંજોગ અનુસાર બે જણા મળી ન હોય ક્યાં. એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારો ટાઈમ થઈ ગયો, હું વયો જઈશ, અને હરભુજીને જો વચન પાળવા માટે હું મળીશ તો આ લોકોને શંકા જાગશે. એટલે રામદેવજી બાપાએ અમને બધાને કીધું, અને જે કંઈ કાર્ય હતું એ પૂરું થયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વયા ગયા. હરભુજી માનતા નથી, કોઈ દી બને જ નહીં. તો વચનનો પાકો માણસ છે. મને કીધું છે કે હું તને મળ્યા સિવાય નહીં, દુનિયા ગમે એ વાત કરે, રામદેવજી મને મળ્યા સિવાય જાય જ નહીં. કોકે કીધું કે અમે ન્યા જતા મુઠ્ઠી માટી એમે નાખી કે વાત બધી બરોબર, પણ હું એ સાચું જાઉં સુધી મને નક્કી ન થાય ત્યાં સુધી એ વાત ખોટી. અને ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો, આવ્યા રણુજા, અને રણુજાના સીમાડે આવ્યા, અને રામદેવજી બાપા બેઠા છે ને એમના ઘોડા ચરે છે. અને હરભુજી આ વાણી અહીંયા લખેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. ત્યાં કે આ દુનિયા તો જો વાતું કરે, રામદેવજી બાપા આ બેઠા. આપણા જ નથી, આપણને સમજી ગયા, બીજા શું સમજે? આપણા નડે ને તેથી સમજી લેજો, ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. નકા દઉ ઠેઠા ઓળખે છે ને પડખે મર્યા હોય ન ઓળખે. આપણા નડે ને એટલે બહુ રોદડા નો રોવા. મીરાબાઈ કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાયત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી બહુ રોદડા નો રોવા. એ હરી આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે, નકે તો એ નો ઓળખે. ઠાટ કરતો ઘોડો આવતો તો, અને રામદેવજી બાપાને જોઈ અને હરભુજી બાપુ વાણી કરે છે. શું કહે છે? ઝાડવે બાપુ રામદેવજી બાપા સાંયે બેઠા હતા, ઘોડા ચરતા હતા, હરભુજી આમ જોઈને મીડ્યા હરખાવા. એ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને ભેટ્યા હો. હરભુજી કહે છે રામદેવજી બાપાને કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. દુનિયા છે ગમે એ વાતો કરે, બે કે કહુંબો બનાય, આપણે કહુંબો નથી પીધો. વાતને બાપુ ઢાંકી દીધી, અને બે જણાએ કહુંબો પીધો. અને પછી રામદેવજી બાપાએ સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી, બાપુ આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી. આ 4 વસ્તુ રામદેવજી બાપાએ હરભુજીને આપી કે આ લઈને તમે ગામમાં જાઓ. એ ગામમાં આવ્યા ને આમ બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો, અને ચોરે આખો ડાયરો બેઠો હતો કે આને શરમ જેવી જાત છે. કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો અને ઘોડા ઉપર બેહીને હાલ્યો આવે છે. બાપુ આવી રહ્યા છે, એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો બાપુને. અહીંયા આવી અને આખા ડાયરાને કહે છે
પધારો બાપુ, સીતારામ સીતારામ, પધારો પધારો. કે આખો ડાયરો શું બેઠો છે? પધારો બાપુ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા ભલામણા 3 દી થયા, તું શું ગાંડા જેવી વાત કરે છે? અને હરભુજી દાંત મીડ્યા કાઢવા કે રામદેવજી તો મને અટાણે સીમાડે મળ્યા. તો કે આખું ગામ ખોટું ને તું સાચો. અને બધી વસ્તુ બતાવી કે આ પણ મને અત્યારે રામદેવજી બાપાએ આપ્યું રતન કટોરો, અમલની ડાબલી ના વીર ગેડીઓ. અને બાપુ બધાને શંકા જાગી હો. એ કે રામદેવજી બાપાને સમાધિ દઈને આવ્યા ને પછી માથું મારી નીકળી ગયેલા. હાલો એ કે જાવું ખોદવા. અહીંયા આવ્યા, ખોદવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ, કાબાઓ મેં તમને શું કીધું હતું? હવે એ કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં બાપુ. પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. અને આજ બાપુ એક ગામ એવું ન હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, એવું એક ગામ ન હોય ને. કે હું તો એમ કહું છું એમનું કુટુંબ સમજી ગયું હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. આજ આપણી માથે બાપુ રામદેવજી બાપાની એવડી મોટી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે એવડી બાપુ મહેરબાની છે. અને એમાં મારું ગામ છે ને ઠાકોર સમાજનું છે. મારા ગામમાં ઠાકોરની વસ્તી વધારે, પણ અમારે બધા ખાવાનું પીવાનું બહુ કરે. ખોટું ન લગાડતા કોઈ. અને હું તો કહું છું કે આ કરાય નહીં, કરતા હોય કરજો, હું બંધ કરાવવા નથી આવ્યો. પણ રામદેવજી બાપાના સાનિધ્યમાં બાપુ જ્યારે એ ભળ્યા ને છોકરા, 2 છોકરા ગીર્યા ને 5 ગીર્યા ને પછી બધા અંદરો સમર્થ બાપુ પુરુષ છે રામદેવજી. કે એની હારે તમે સુરતા રાખો ને બાપુ, જિંદગીમાં તમારું કામ કોઈ દી ન થાય એવું જિંદગીમાં ન બને, એ આપણી ગેરંટી. મેં હમણાં તમને કીધું ને મને જો આ પોગાડ્યો ને તો આ કૃપા રામદેવજી બાપાની. ને કે આપણો ઇતિહાસ તો બાપુ એવો છે ને, એ તો અત્યારે બધા કહે છે આવો આવો બાપુ આવો. બાકી ખટારો લઈને આ તમારા રોડે ઘસી ઘસીને થાકી રહ્યો, કોઈ અડધી ચા નથી પઈ. કારણ કે તેથી આપણે ઈ પક્ષમાં હતા. અને આજ બાપુ રામદેવજી બાપાનો પક્ષ છે. કોઈ જેથી લુગડાનો આ બાપુ પહેરેલા હગા ન થાય ને, આપણા જેથી માં કરે અને આ ધરતી જેથી માકારા કરે ને આપણા જેથી બજાર મૂકી દઈએ અને આ દુનિયામાં કોઈ નો આંગળી પકડે ને જેથી સુરતા લાગે ને, અને ઈ આંગળી પકડે ને પછી આખી દુનિયાના બાપુ 1 2 3 કોઈની જરૂર ન પડવા દે, મારો નાથ ન પડવા દે. બાકી કારણ કે હું મારી ડિટેલ કહેવા નથી આવ્યો આ ને, કે મારી બાપુ ડિટેલ તમે સાંભળો ને તો તમારી આંખમાં આહુડા પડી જાય. કોઈ આપણો ધણી નહોતો કોઈ. મને બાપુ કોઈ રોટલો કરી દે રાજી નહોતું. પછી વાત પૂરી થઈ ગઈ ને. પણ મારો સિદ્ધાંત હતો, મારું બાપુ લોહી ક્ષત્રિયનું ને, હું સલામ કોઈને મારી નહોતો હકતો. એ માથા કૂટે હતી. કોઈને એનો કહે કે મને રોટલો કરી દો. મેં કીધું આદિ મારી છાતીમાં ડામ દો, 5 લાખ ધર્માદામ નાખી દઉં. એમ ખુમારી જોવે. ખુમારી વગરની જિંદગી બાપુ કૂતરા કરતા બેકાર કહેવાય. અરે જે સમાજમાં જન્મ આપ્યો બાપુ એ સમાજની ખુમારી હોય. હું પટેલ છું, હું ઠાકોર છું, હું દરબાર છું, બાપુ આની ખુમારી હોવી જોવે. બાકી તો બધાને મરી જવાનું. રામ ને કૃષ્ણ ને આ દુનિયા છોડી પડી. તમારી આ ગાંઠિયા વાહે રાખો ને, આમ વાહે રાખો, વાહે વાહે ઓલ કરતી આપો, વાહે આપો, અડધા આપો, અડધા બાકી રાખો મારા હાટું. ખવડાવવા અમે આ આવ્યા છીએ, આ તો ખાય જ છે રોજ. રાજાએ પાઠ કર્યો, એમને ત્રાંબાનો પાઠ કર્યો, ચાંદી કરતા. રાજાએ પાઠ કર્યો, એમને ત્રાંબાનો પાઠ કર્યો, ચાંદી કરતા ઘટ્યો. ચોથા યુગમાં બલિ રાજાએ પાઠ કર્યો, માટીનો કર્યો, એનેથી ઘટ્યું. અને બલિ રાજામાં બાપુ કર્યું બંધ. એટલે અપલખણા આજે છે એવું ન વિચારતા. ઠેઠથી અપલખણા તો આવ્યા જ છે, હાલ્યા જ આવ્યા ઠેઠથી. પણ કોઈને કીધું નહીં. પણ મહાપુરુષો, જે જ્ઞાની પુરુષો, સનાતન ધર્મના જે ગોઠી હતા, અધિકારી હતા, એ સમજી ગયા કે કોઈને કાળા ધોળા ન કહેવાય, આને બંધ કરી દો. આ સમય આવશે તેથી આની શરૂઆત કરશું. બલિ રાજામાં બંધ કર્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા જીવતી રાખવા માટે રામદેવજી બાપાને જન્મ લેવો હતો, પણ લે ક્યાં એવું